જય ધન્વંતરી। હું છું ડૉક્ટર રાજવી શુક્લા, નિરામય આયુર્વેદ તરફથી। આપણે આયુર્વેદ પ્રમાણે દિનચર્યા શીખવાની છે। સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા કહ્યું છે। એક સરસ શ્લોક વર્ણવેલો છે આયુર્વેદમાં, બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠતે સ્વસ્થ્ય રક્ષાર્થમ આયુષ્ય। સ્વસ્થ એટલે કે નિરોગી વ્યક્તિએ પોતાના આયુષ્યના રક્ષણ માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ચિંતન કરવાથી એકાગ્રતા વધે છે, સ્થિરતા આવે છે અને મન શાંત રહે છે। હવે બીજું આપ્યું છે દાંતણ। દાંતણ સવારે ઉઠીને અને જમ્યા પછી કરવા કહ્યું છે। દાંતણમાં ઉપયોગી થતા દ્રવ્યો, કયા કયા દ્રવ્યના દાંતણ તમે યુઝ કરી શકો છો એ પણ વર્ણવેલું છે। વડ, ખેર, કરંજ, લીમડો, સાદડ, આંકડો વગેરે જેવા દ્રવ્યોનો તમે દાંતણ તરીકે યુઝ કરી શકો છો। દાંતણની લંબાઈ 12 આંગળ જેટલી હોવી જોઈએ અને પહોળાઈ ટચલી આંગળીના ટેરવા જેટલી હોવી જોઈએ। દાંતણ કયા કયા રસવાળા હોવા જોઈએ? તીખા રસવાળા, તુરા રસવાળા અને કડવા રસવાળા દાંતણ હોવા જોઈએ। તીખા રસવાળા દાંતણથી આપણી અરુચિ મટે છે। કડવા રસવાળા દાંતણથી આપણા મોઢામાં જામેલા કફનો નાશ થાય છે અને તુરા રસવાળા દાંતણથી મોઢું સાફ રહે છે। થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર અપડેટ્સ।